તો નમસ્કાર મિત્રો, જય સીતારામ બાપુ, જય સિયારામ બાપા સીતારામ। આજે મિત્રો અમે આવી પહોંચ્યા છીએ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણા, વિશ્વ વંદનીય સંત શ્રી બજરંગદાસ બાપા અને બગડાણા ધામથી ભગોડા ધામ તરફ જતા પહેલાં જે ધરાઈ ગામ આવે છે, શિક્ષિત ગામ, એકતાવાળું ગામ। તો ધરાઈની ધરા ઉપર મિત્રો અમે આવી પહોંચ્યા છીએ અને ધરાઈની ધરા ઉપર મિત્રો ભવ્યથી અતિ ભવ્ય મિત્રો રમેશભાઈ ધીરુભાઈ પડસાળા ધરાઈવાળા દ્વારા આયોજિત રામકથામાં મિત્રો અમે આવી પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો અત્યારે પોથી યાત્રા જે જઈ રહી છે એ તમને બતાવી રહ્યા છીએ। ભવ્યથી અતિ ભવ્ય આખો રોડ મિત્રો તમે જોઈ શકો છો, એટલા ગ્રામજનો તેમજ બહારથી આવેલા મહેમાનો અને બહુ મોટું મિત્રો આયોજન છે, તમે જોઈ શકો છો। અને બધાયના ઉપર ભક્તિમય આનંદિત વાતાવરણ જોવા મળી રહ્યું છે, ખૂબ ભક્તિમય આનંદનું વાતાવરણ। અને મિત્રો હવે તમને સીધા જ તે ભવ્યથી અતિ ભવ્ય 9 દિવસ મિત્રો 3 ટાઈમ ભોજનશાળા છે, મહાપ્રસાદનું આયોજન એ તમને બતાવવાનું છે। ભવ્યથી અતિ ભવ્ય મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, આ ગેટ છે જે મેન રસ્તો છે બગડાણા ભગુડા, ત્યાં જે મંદિર છે એની બાજુમાં સરસ મજાનો એક ગેટ છે, અહીંયાથી તમે જઈ શકો છો। તમે જોઈ શકો છો માનસ સદગુરુ રામકથા। તો જય સીતારામ બાપુ, તમે જોઈ શકો છો। હવે અમે ધીરે ધીરે આગળ વધીશું અને થોડુંક વરસાદી વાતાવરણ મિત્રો જોવા મળી રહ્યું છે। અને આવા વરસાદી વાતાવરણમાં મિત્રો ગુજરાતમાં મિત્રો આપણે આમ કહીએ તો આવી ભાગ્યે જ તે મિત્રો આવું આયોજન થતું હોય, આવું મોટું આયોજન શરૂ વરસાદે પણ મિત્રો આવું ભવ્યથી અતિ ભવ્ય ભગવાન રામકથાનું આયોજન, સાથે એની સાથે મિત્રો 3 ટાઈમ મહાપ્રસાદનું આયોજન, અને મહાપ્રસાદે પણ મિત્રો કંઈ ઘટે નહીં એવો તમે જોઈ શકો છો ડેકોરેશન। અને અમે આવી પહોંચ્યા છીએ ભોજનશાળામાં, તમે જોઈ શકો છો તે પ્રમાણે બધાય આનંદની, ભક્તિની અને ખૂબ એટલે હર્ષ ઉલ્લાસ સાથે બધાય સેવા કરી રહ્યા છે। અલગ અલગ ગામમાંથી તમામ પરિવારના લોકો મિત્રો તમે જોઈ શકો છો એ બધાય સેવા કરી રહ્યા છે। અને હવે તમને મહાપ્રસાદમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે કાજુ બદામ બધું નાખેલું, અને જે હતું એ પછી રોટલી રામ ને શાક રામ ને સરસ મજાના ભજીયા અને બધું ખૂબ એટલે ખૂબ મિત્રો, અને પ્યોર સિંગતેલ અને બધું જે કાંઈ હોય એ બધું ખૂબ એટલે ખૂબ બ્રાન્ડેડ વસ્તુ આમાં વાપરેલું છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે। અને બપોરે, સાંજે, સવારે એમ બધું અલગ અલગ હોય છે મહાપ્રસાદમાં, તમે જોઈ શકો છો આ મોટામાં મોટું રસોડું। અને અગાઉ કીધું એ પ્રમાણે મિત્રો ખાસ ખાસિયતની વાત એ કહી શકાય કે ગુજરાતમાં મિત્રો બધી જગ્યાએ હોય પણ બધું થતું હોય મોટું આયોજન, પણ આ એક શરૂ વરસાદે મિત્રો આવું મહાપ્રસાદનું બધાને એક જમાડવાનું એ ખૂબ એટલે ખૂબ સારી બાબત ગણાવી શકાય। તમે જોઈ શકો છો બધાએ વડીલો માટે સરસ મજાની વ્યવસ્થા કરેલી છે, જેને નીચે બેસીને પ્રસાદ લેવો હોય તો પણ લઈ શકે, ટેબલ રાખેલા છે એના ઉપર ડીશ રાખીને પણ લઈ શકે। અને અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે ગામના બધાય લોકો, બહારથી આવેલા જે મહેમાનો કથા સાંભળવા આવેલા હોય એ બધાય અત્યારે મહાપ્રસાદ લઈ રહ્યા છે। અને મિત્રો આ જે અત્યારે આ જે વિડીયો બની રહ્યો છે એ શરૂઆત છે, અને હજુ તો આમાં આખો જે મંડપનો આ પરિસર છે એમાં ક્યાંય પણ સામે નહીં, એટલા રાત્રે બપોરે બધાય ગામજનો અને મહેમાનો પ્રસાદ લેતા હોય છે। અને તમે જોઈ શકો છો વ્યવસ્થા એટલે કાંઈ ઘટે જ નહીં એવી સરસ મજાની વ્યવસ્થા છે। અને મિત્રો શરૂ વરસાદે આ બધાય સ્વયંસેવકો દ્વારા મિત્રો જો આ ખૂબ સારું સેવાનું કાર્ય, ઉપર મંડપ છે, પંખા, સીસીટીવી કેમેરા, અને સાથે વરસાદી વાતાવરણ થવાના કારણે તાત્કાલિકપણે મિત્રો તમે જોઈ શકો છો આ કાગળ નાખવામાં આવ્યો છે, અને કાગળનો બંને સાઈડ સરસ મજાનો એક ઢાળ પાડી દેવામાં આવ્યો છે, જેથી કરી અને બધાય જે પ્રસાદ લેવા આવતા હોય એને વરસાદથી જરીએ પણ અગવડતા ન પડે અને વ્યવસ્થિત રીતે મિત્રો પ્રસાદ લઈ શકે એવી સરસ મજાની તાત્કાલિકપણે મિત્રો વ્યવસ્થા કરવામાં આવેલી છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે। અને બધાય ખૂબ એટલે ખૂબ આનંદિત ચહેરા થઈ રહ્યા છે, જોવા મળી રહ્યા છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે। અને મિત્રો ખાસ કે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણા અને ત્યાંથી આગળ વધો એટલે માંગલમાનું ધામ ભગોડા, અને બંને ધામની વચ્ચે
આ ધરાઈની ધરા એટલે ધરાઈ ગામ મિત્રો ખૂબ શિક્ષિત અને એકતા અને વિવેકવાળા માણસો અને ખૂબ બધાને હળીમળીને રહેતા, સાથે સંપીને રહેતા અને ગામના તમામ પરિવારોના જે યુવાનો છે એ સેવામાં આવેલા છે. તમે જોઈ શકો છો આ એ સરસ મજાનું અમૂલ છાશ મિત્રો તમે જોઈ શકો છો. આપણે આવી છાશની થેલી તે ભાગ્યે જ તે કંઈક જોવા મળતી હોય છે. આવી મોટા યાત્રાધામ હોય ત્યાં હોય મિત્રો એવી 5 લીટર જે છાશની થેલી આ જોવા મળી રહેશે. પ્યોર અમૂલની છાશ મિત્રો, સાથે તમે જોઈ શકો છો જે મસાલો વગેરે મિત્રો તમે ગ્લાસ પણ જોઈ શકો છો. સામાન્ય રીતે મિત્રો આપણે જોતા હોય તો અમુક જગ્યાએ આપણે ઓલા પ્લાસ્ટિકના જોવા મળતા હોય, પરંતુ તમે જોઈ શકો છો આ પ્લાસ્ટિક મુક્ત મિત્રો જુઓ આ જે ગ્લાસ છે એ જોવા મળી રહ્યા છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો આ બાજુ બેનુંનું સરસ મજાનું જે છે કાઉન્ટર છે. અને આ એ મિત્રો ખૂબ એટલે ખૂબ આ તો આમ કહે ને તો અત્યારે આ વિડીયો અગાઉ થોડોક બની રહ્યો છે અને હજી થોડોક સમય થાય એટલે મિત્રો આમાં ક્યાંય હામશે નહીં એટલા બધાય પ્રસાદી લેવા આવશે. તમે જોઈ શકો છો આ દાળ ભાતનું કાઉન્ટર, ઓલી સાઈડ છાશનું કાઉન્ટર, આ સાઈડ બે સાઈડ મિત્રો સરસ મજાના પાછા આ જે મેન કાઉન્ટર છે એ તમે જોઈ શકો છો. વચમાં જગ્યા, નીચે સરસ મજાની ઝીણી કપશી, એની ઉપર કાર્પેટ, એની ઉપર પાછું બીજું અને ઉપર સરસ મજાનો ઢાળ કાગળનો, એની ઉપર મંડપ અને સીસીટીવી કેમેરા અને પંખા. એટલે મિત્રો કાંઈ ઘટે જ તે નહીં એવું સરસ મજાનું આયોજન છે. અને ખાલી એક વ્યક્તિ દ્વારા મિત્રો આવું મોટું આયોજન છે. રમેશભાઈ ધીરુભાઈ પડસાળા ધરાઈવાળા દ્વારા આયોજિત મિત્રો આવું આયોજન થતું હોય, પણ મિત્રો આખા પરિવાર કે આખા સંપ્રદાય દ્વારા થતું હોય, પરંતુ મિત્રો આ ખાલી એક વ્યક્તિ દ્વારા આયોજન છે. તમે જોઈ શકો છો તો એ છતાં પણ આવડું મોટું આયોજન તમે જોઈ શકો છો. આ ઊંધિયું શાક ને ગરમા ગરમ ભજીયા મેથીના, દાળ ભાત ને બધું મહાપ્રસાદમાં મિત્રો બધું ચોખ્ખા ઘીમાંથી બધું બનતું હોય છે. તમે જોઈ શકો છો મિત્રો. હવે તમને જે આ ફિલ્ટરયુક્ત પાણી તમને બતાવી રહ્યા છે, આ પાણી છે ને મિત્રો રસોઈ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આ અહીંયાથી મોટું મહા રસોડું છે. અને તમે જોઈ શકો છો આ પણ છાશ રાખેલી છે. અને એ છાશનો મેન જથ્થો છે એ તમને બતાવવાનો છે. હજી તો આ તમને આયા છે એ બતાવી દઈએ યાર. તમે જોઈ શકો છો જો આ મંડપ જે આવી રીતના છે, પંખા તમે જોઈ શકો છો અને સાઈડમાં ખૂણા ઉપર સીસીટીવી કેમેરા, અને ઓલી સાઈડ તમને બતાવ્યું એ બંને સાઈડ કાગળનો ઢાળ પાડેલો છે તો એનાથી વરસાદ ન આવી શકે. અને તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આવું સરસ મજાનું આયોજન. અને અત્યારે તમે જોઈ શકો છો, તમને આ બતાવવાનું કારણ એ છે કે તમને જોઈ શકો કે તમને ખ્યાલ આવે કે આ જો તાજું બકાલું મિત્રો અત્યારે સીધું જે વાડીથી સીધું માર્કેટ સુધી પહોંચતું હોય અને માર્કેટથી સીધું જ તે મિત્રો તમે જોઈ શકો છો આ રસોડા સુધી લાવવામાં આવી રહ્યું છે તાજું બકાલું. આખું આ જે કાંઈ આઈસર કે જે કાંઈ એને કહી શકાય એ આખું ભરેલું હતું. અત્યારે પહેલાં તમને બધું બીજું બતાવતો હતો તો અહીંયાથી બધું ઉતરી ગયું. એ હવે તમને રસોઈ વિભાગમાં જઈ અને બતાવશું હજી આગળ. તમે જોઈ શકો છો સેવકો દ્વારા શિસ્તબદ્ધ સેવા કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો. અને ખાસ વાત એ કે આખા જે રસોઈ વિભાગ છે, પછી બધી જગ્યાએ મિત્રો ક્યાંય પણ પ્લાસ્ટિકનો કચરો તમને જોવા નહીં મળે. અને ચોખ્ખું વાતાવરણ, અને આવો વરસાદી વાતાવરણ, કમોસમી વરસાદ હોવા છતાં આવું ચોખ્ખું વાતાવરણ તમે જોઈ શકો છો. જો આ રોટલી રામની પ્રસાદી કેવી રીતે ગરમ ને ગરમ રહે એવી રીતે તૈયાર કરવામાં, આ પૂરી રામ. અને હવે તમને બતાવી જો આ બધા વઘારેલા જે મરચાં છે, આ પૂરી છે આ છે. અને હવે તમને બકાલું બતાવીએ, તમે જોઈ શકો તે પ્રમાણે. હવે આગળ વધીએ આપણે, બકાલું બતાવીએ. તમે જોઈ શકો છો આ તાજો મિત્રો બધું બકાલું છે. તમે જોઈ શકો છો સીધું જ તે વાડીમાંથી માર્કેટ, અને માર્કેટથી સીધું આવીએ ભોજનશાળા સુધી જે રસોડું છે ત્યાં પહોંચાડવામાં આવતું હોય છે. બધું જુઓ તમે જોઈ શકો છો તાજું. આ ફ્રીજ છે, એમાં અમુક ઠંડી વસ્તુ રાખવામાં આવતી હોય તો એ એમાં રાખવામાં આવતી હોય છે. ગાંઠિયારામની પ્રસાદી તમે જોઈ શકો છો. મોટો જબર જથ્થો મિત્રો એ જોવા મળી રહ્યો છે બધું. અને તમે જોઈ શકો છો એ બધું એના સિવાય પણ વગેરે બધું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો બધું તાજું. અને રસોઈ બનાવવાની આખી ટીમ છે એ પણ બહોળી સંખ્યામાં છે. તમે જોઈ શકો છો ભાતરામની પ્રસાદી. તમે જોઈ શકો છો આ મોટામાં મોટો જે ટોપ કે એને જે કાંઈ કહી શકાય એ છે. અને જોઈ શકો છો તે પ્રમાણે જે મોટા ચોખા આવે આપણે ભાત
એ હતા. અને આ જુઓ તમે ટોપ જોઈ શકો છો, દાળનો મોટો જબર ટોપ છે. આ એ બીજું પણ કંઈક તૈયાર થઈ રહ્યું છે. અને બીજું બધું જો આ પણ આ જે મિક્સ ઊંધિયું શાક છે તમે જોઈ શકો છો તે પ્રમાણે બધું અલગ અલગ છે. સરસ મજાનું ચોખ્ખું વાતાવરણ. આ બહેનોનો વિભાગ છે. તમને કીધું એમ કે હજુ તો આમાં તો આખા મંડપમાં બધાય માસે નહીં, એટલી સંખ્યામાં બધાય પ્રસાદ લેવા આવશે. બહોળી સંખ્યામાં મિત્રો હોય છે અત્યારે. બપોરે, સાંજે અને સવારે પણ સરસ મજાનું આયોજન હોય છે. તમે જોઈ શકો છો બધાય સ્વયંસેવકોને મિત્રો સલામી દેવી જોઈએ, કારણ કે શરૂ વરસાદ હોવા છતાં ખડા પગે મિત્રો સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો બધાય. અને ખૂબ ચોખ્ખું વાતાવરણ મિત્રો, એ ખૂબ સારી એક વાત ગણાવી શકાય, કારણ કે ક્યાંય પણ પ્લાસ્ટિકનો કચરો નહીં, ક્યાંય પણ ગંદકી નહીં, અને એકદમ ચોખ્ખું વાતાવરણ મિત્રો આપણે જોઈ શકો છો તમે. આપણે મોટા મોટા યાત્રાધામમાં જતા હોય તો ત્યાં જે વ્યવસ્થા હોય એ રીતનું જ તે મિત્રો સરસ મજાનું આયોજન જોવા મળી રહ્યું છે. અને અહીંયા બે ભાઈઓ બેઠા છે. જો એના ઉપર ચહેરા ઉપર એક ભક્તિમય અને આનંદની લાગણી જોવા મળી હતી. હવે તમને જે પાણીની વ્યવસ્થા છે એ તમને બતાવીએ. તો તમે જોઈ શકો છો આ 1,00,000 લીટર કે 2,00,000 લીટર એવો મોટો જબર ટાંકો છે. ત્યાંથી સીધો હાથ ધોવા માટેનું પાણી અને પીવાનું પાણી છે મિત્રો, એ ઓલું હતું જે જગ હતા એમાં જે બહારથી બગદાણાથી કે વગેરેથી આવતું હોય છે. અને આ તમને હવે મિત્રો સાઈઝનો જે જથ્થો છે એ બતાવીએ. મોટો જબર મિત્રો, કેટલી બધી જે 5-5 લીટરની મોટી મોટી જે થેલી છે એ જોવા મળી રહી છે. મોટા યાત્રાધામમાં મિત્રો આવી સાઈઝની પ્રસાદી જ્યાં આપતા હોય ત્યાં આવી લાવતા હોય છે. એવી મિત્રો આ સાઈઝની મોટી મોટી 5-5 લીટરની સાઈઝની થેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ફોન પણ ઊંચો રાખીને બતાવવું પડ્યો, એટલો મોટો જથ્થો હતો સાઈઝની પ્રસાદીનો. તો મિત્રો તમે જોઈ શકો છો, જો આ જે પાણીના જગ છે ફિલ્ટરયુક્ત બધાને પાણી જે જમ્યા પછી પીવાની વ્યવસ્થા એ પણ સરસ મજાની. અને આ જે બધા જે મિત્રો છે ગામના, એ પાણીની જે સેવા છે પાણી વિભાગમાં છે. તમે જોઈ શકો છો 3 મિત્રો શરૂ વરસાદે અત્યારે અડીખમ ઊભા છે. તમે જોઈ શકો છો. ખૂબ એને પણ સલામી દેવી પડે. આ ભાઈ પણ આ સાઈડ ઊભા છે. પાણી વિભાગમાં ખૂબ સારી એવી એ બધાય ફરજ પોતાની બજાવી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. ખૂબ એટલે ખૂબ સારું કાર્ય છે એનું પણ. અને કાઉન્ટર છે એનું, રસોઈ વિભાગમાં જે મેન રસોડામાં છે એમાં, તેમજ અન્ય જગ્યાએ મિત્રો બધી જગ્યાએ સેવાનું જે બધા કાર્ય કરી રહ્યા છે એ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. ખૂબ એટલે ખૂબ. તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું મિત્રો. જો પાણીનું જે આ વિભાગ છે એમાં પણ તમને ક્યાંય પણ ગંદકી જોવા નહીં મળે. સરસ મજાની વ્યવસ્થા છે. જો હાથ ધોવે છે બધા, હાથ ધોવાની આવી વ્યવસ્થા. આ ઓલું સરસ મજાનું ફિલ્ટરયુક્ત પાણી. અને તમને અગાઉ કીધું એ પ્રમાણે એકદમ ચોખ્ખું વાતાવરણ. તો મિત્રો સીધા જ તે પ્રસાદી લીધા પછી ઓલી સાઈડ જે ડીશ મેકી દેવાની, ત્યાં ધોવા માટે મેકી દેવાની, અને ત્યાંથી હાથ ધોવાના, અને ત્યાંથી પછી ફિલ્ટરયુક્ત પાણી પીવાનું. અને ફરી વખત તમને અત્યારે જે રસોઈ વિભાગ છે એ તમને બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો સેવાની સાથે ભક્તિમય ચહેરા ઉપર આનંદની લાગણી. ખૂબ સરસ મજાનું વાતાવરણ, સરસ મજાનું ગામ. વિશ્વ વંદનીય સંત શ્રી બજરંગદાસ બાપાના સાનિધ્યથી નજીક હાવ સરસ મજાનું ગામ. ઓલી સાઈડ જાય તો માંગલમાં, એનાથી આગળ વધીએ તો સાઉન્ડમાં, ઉષા કોટડા. અને ખૂબ સારું સૌરાષ્ટ્રમાં. અને સૌરાષ્ટ્રમાં તે ખાસ કરીને ભાવનગર જિલ્લો, ભાવનગર જિલ્લામાં તે મહુવા તાલુકો, અને મહુવા તાલુકામાં તે સરસ મજાનું ધરાઈ. અને ધરાઈની ધરા એટલે કાંઈ ઘટે જ નહીં મિત્રો. સુખનાથ મહાદેવના આશીર્વાદ આખા ગામ ઉપર, મહાકાળીમાં, નવદુર્ગામાં, તેમજ બાપા સીતારામ. તો બાપા સીતારામ એના વિશે તો બોલીએ એટલું ઓછું પડે. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું આયોજન. અને જો બધાના ચહેરા ઉપર ખૂબ એટલે ખૂબ આનંદની લાગણી. તો જય કૃષ્ણ ભગવાન, જય સીતારામ બાપુ, જય સિયારામ, બાપા સીતારામ. વિડીયો તમને કેવો લાગ્યો તમારો પ્રતિભાવ મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને તમને ગમે તો આ વિડીયોની લિંક બીજા વોટ્સઅપ ગ્રુપ હોય કે ટેલિગ્રામ ગ્રુપ કે અન્ય રીતે શેર કરજો. ફરી મળીશું હજી અન્ય નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાય મિત્રોને જય સિયારામ, બાપા સીતારામ. અને તમને જુઓ આ જે મેન કથા મંડપ છે, ભગવાન રામની જે કથા અહીંયાથી
આપણને સાંભળવા મળે એ જો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે ભવ્યથી અતિ ભવ્ય સરસ મજાનું આપણે પૃથ્વી ઉપરનું સ્વર્ગમાં આવી ગયા હોય એવું વાતાવરણ મિત્રો અહીંયા જો મેન કથા મંડપ છે એમાં જોવા મળી રહ્યું છે. આના વિશે બોલીએ એટલું ઓછું પડે એવું સરસ મજાનું ભવ્યથી અતિ ભવ્ય સરસ મજાનું રમેશભાઈ ધીરુભાઈ પડસાળા ધરાઈવાળા દ્વારા મિત્રો આયોજિત ભવ્યથી અતિ ભવ્ય ભગવાન રામકથા. તો મિત્રો અગાઉ કીધું એ પ્રમાણે તમારો પ્રતિભાવ મિત્રો કોમેન્ટમાં જણાવજો અને વિડીયો તમને કેવો લાગ્યો, કાંઈ ભૂલ થઈ હોય તો માફી માગું છું મિત્રો. અને અવશ્ય ફરી મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, બાપા સીતારામ.